અમદાવાદમાં શ્રાવિકા નગરમાં હું ગોચરી ઓરવા ગયો હતો. અહીંયા બેઠેલી બહેનો સાંભળી લો. શ્રાવિકા નગર એક એરિયા છે અમદાવાદ ઉસ્માનપુરામાં સોસાયટી, શ્રાવકનગર, મિછાનગર શ્રાવકનગર નામ એ બેનનું મીનાક્ષીબેન. આવા બધા છે ને નામો યાદ રહે છે, એક વંદન કરવા માટે યાદ રાખું છું. મુનિજનમાં શું અમારી બહેનોનું કામ છે, પણ મારી જિંદગીમાં જ્યારે હું ઓરવા ગયો, હું ને વરબુદ્ધિ મહારાજ સાથે હતા. 2029ની સાલ, દીક્ષાનું 6ઠું વર્ષ. ધર્મલાભની બૂમ પડી એટલે બેન રોટલી બાજુમાંથી રોટલી લીધી, લુખી રોટલી હતી, અને બેને પોતાના બાબાને બોલ્યા કે ઓલા ઉપર છે ને બરણી, એ બરણી ઉતાર નીચે ઘી લાવો. અમારી દ્રષ્ટિ હોય છે રોટલી ઘીવાળી જ હતી, ઘીવાળી જ હતી. મેં કીધું બેન આ રોટલી ઘીવાળી જ છે, એ જ વરાવી દો. આ ઉપર ઘી શું કામ? નહીં સાહેબ, ઉપરનું ઘી. આજે બોલતા આંખમાં આંસુ આવી જાય છે. બેન આ રોટલી ચાલશે નહીં સાહેબ, આપને ચાલશે, મને નહીં ચાલે. હવે ગોચરી ઓરવા જઈએ ત્યારે એટલી લાંબી ચર્ચા ક્યાં કરીએ, પણ જાણવું હતું કે આ રહસ્ય શું છે. બેને 2-5 મિનિટના આગ્રહ પછી પણ એ જ ઘી ઉતરાયું, અને ઘી જ્યારે ચોપડતા મેં પૂછ્યું બેન આ રોટલી ઘીવાળી હતી ન ઓરાવતા, આ નીચે લુખી રોટલી ઉપર આ ઘી ચોપડ્યું શું કામ ઓરાવ્યું? મને સાહેબ આ ઉપરની રોટલીમાં ઘી છે ને ડાલડા છે, આ પ્રભુ શાસનના સંયમી છો, મારો દીકરો ડાલડા ખાય, આપ કેવી રીતે ખાઓ છો? સાહેબ આપ સંયમ પાડશો, આપની સંયમની શુદ્ધિ ભગવાનના શાસનને લાભ કરશે. મારો દીકરો શું ઊંધું વાળવાનો છે? સાહેબ એને ડાલડા ઘી ચાલે, આપને પણ ચાલે છે, પણ મને નથી ચાલતો. સાહેબ એક સંયમીને આવું કે આ અનુરાગ કેળવ્યા તમે? દીકરા કરતા મુનિ ચડી ગયો. 9 મહિના જેને પેટમાં રાખ્યો તેને ડાલડા ઘીને એક ઓળખાણ પીછાણીને આપણે ચોખ્ખું ઘી. આ અનુરાગ